21મી સદીમાં પણ સમાજમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે। હદ તો ત્યારે થઈ છે જ્યારે અંધશ્રદ્ધા મેલી વિદ્યાના નામે એક માસૂમ બાળકની હત્યા કરી દેવામાં આવી। આધુનિક યુગમાં પણ મેલી વિદ્યાના નામે એક બાળકનું માથું વાઢી બલિ ચડાવાઈ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીમાં બાળકની બલિ ચડાવવાના મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે। 3 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેમણે પૈસાનો વરસાદ કરવા અને શક્તિશાળી બનાવ બાળકની બલિ ચડાવી હત્યા કરી હતી। તો મેલી વિદ્યાના નામે 9 વર્ષીય બાળકની હત્યા કરવામાં આવી છે। તેનું માથું કાપી તેની બલિ ચડાવવામાં આવી છે। પૈસાનો વરસાદ કરવા માટે અને સાથે જ દેવી શક્તિ મેળવવા માટે હત્યા કરી દેવામાં આવી છે। ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી સમાજમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણતું રહેશે। સેલવાસ પોલીસ આ મામલે કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ મળતી માહિતી મુજબ આ મામલાના જે મુખ્ય આરોપી રમેશ છે તેના કહેવાથી આ આરોપી શૈલેષ અને જે સગીર વયનો આરોપી છે તેણે ચૈતનની હત્યા કરી હતી। રમેશને છે અસીમ અઢળક સંપત્તિ મેળવી હતી અને રૂપિયાનો વરસાદ કરાવ્યો હતો। જોકે જે સગીર આરોપી છે જેણે ચૈતનની હત્યા કરી અને નરબલી ચડાવી હતી તેને છે અસીમ શક્તિ મેળવી હતી। આથી મેલી વિદ્યાના ઈરાદે ચૈતનની હત્યા કરી અને તેની નરબલી ચડાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આમ અત્યારના આધુનિક યુગમાં પણ આવી મેલી વિદ્યા અને છે ખોટી શક્તિઓ મેળવવાના ઈરાદે આવા જધન્ય કાર્યો થઈ રહ્યા છે। આથી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો પોલીસના મતે આ કેસમાં 3 આરોપીઓ છે, જેમાં એક સગીર આરોપી છે, જ્યારે બીજો દાદરા નગર હવેલીના રમેશ ભાડિયા સનવર અને ડાંગના શૈલેષ કોહકેરા છે। આરોપી રમેશને પૈસાદાર થવું હતું અને તેથી તેણે મિત્ર શૈલેષને વાત કરી હતી, જે બાદ ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીરનો સંપર્ક કર્યો અને ત્રણેય મેલી વિદ્યા અને નરબલીનો પ્લાન બનાવ્યો હતો। પોલીસના મતે આરોપીઓએ પહેલા સાલીના રહેવાસી 9 વર્ષીય ચૈતા હોકલા નામના બાળકનું અપહરણ કર્યું અને મેલી વિદ્યાના નામે તેની બલિ ચડાવીને હત્યા કરી નાખી। ત્યારે હવે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે, શું અગાઉ પણ આરોપીઓએ નરબલી ચઢાવી હતી? પૈસા માટે બાળકની જે બલિ ચડાવવામાં આવી છે, ત્યારે સમાજમાંથી આ અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે? આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે, ત્યારે ક્યારે આવી ઘટનાઓ ઓછી થશે? આવી ઘટનાને રોકવા માટે શું દાખલારૂપ સજા થશે? ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલો કરી રહ્યું છે। શું અગાઉ પણ આરોપીઓએ નરબલી ચઢાવી હતી? પૈસા માટે આ બાળકની બલિ ચડાવી દેવામાં આવી। તો વાપીના કરવડ નજીક દમણ ગંગા નહેરમાંથી એક બાળકનો વિકૃત હાલતમાં અર્ધ મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ સાયલીના સ્મશાન નજીકથી પણ અવશેષો મળી આવ્યા હતા। આ ઘટનામાં વલસાડ અને દાદરા નગર હવેલી પોલીસે તપાસ કરતા મૃતદેહ સાયલીના 9 વર્ષીય ચૈતા કોહલીનો હોવાનું ખુલ્યું હતું। બાળકના પરિવારજનોએ પણ બાળક ચૈતાના ગુમ થવાની ફરિયાદ કરી હતી। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને સ્થાનિકોની માંગ છે કે આરોપીઓને દાખલારૂપ કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને। તો મેલી વિદ્યાના નામે આ માસૂમ બાળકની બલિ ચડાવવામાં આવી છે। અંધશ્રદ્ધાનું ભૂત, જેને કારણે બાળકની બલિ ચડાવી દેવામાં આવી। 29 ડિસેમ્બરે આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની બલિ ચડાવી દેવામાં આવી। પૈસાદાર બનવા માટે આ બાળકની બલિ ચડાવી દેવામાં આવી। 9 વર્ષીય ચૈતનની હત્યાના મામલે સેલવાસ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। ચૈતનની હત્યા મેલી વિદ્યાના ઈરાદે કરવામાં આવી હતી। આરોપીઓએ ચૈતનની નિર્મમ હત્યા કરી અને તેની નરબલી ચલાવી હોવાનું બહાર આવ્યું છે। આ મામલે સેલવાસ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ચોંકાવનારી હકીકત એ છે કે ચૈતનની હત્યા કરનાર મુખ્ય આરોપી છે એ સગીર વયનો છે। આમ આરોપીઓએ પૈસા કમાવાની અને મુખ્ય આરોપી જે સગીર છે તેને અસીમ શક્તિ મેળવવાના ઈરાદે ચૈતનની હત્યા કરી અને સમગ્ર પ્રકરણને પાર પાડ્યું હતું। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, સેલવાસ। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે અંધશ્રદ્ધાનું દૂષણ ક્યારે દૂર થશે? વારંવાર જાગૃતિ ફેલાવવા માટે અનેકવાર પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ આવી ઘટનાઓ બનતી જ રહે છે। વધુ એક ઘટના દાદરા નગર હવેલીની સામે આવી છે। એક બાળકનું માથું કાપી તેની બલિ ચડાવી દેવામાં આવી।